ગોવિંદ, શું કરો છો? બેઠા બેઠા ઊંઘ આવે? અરે ચાલો ને, કાલનો ઉજાગરો છે ને એટલે. ચાલો મને માર્કેટ લઈ જાઓ. માર્કેટ જઈ આવે યાર. શું તું જઈ આવ ને યાર, સબ્જી એક પણ નથી બનાવશું. તમે મને માર્કેટ લઈ જાઓ એટલે ફટાફટ શાકભાજી લાવી આવીએ તો રસોઈનું કામ પતે. અરે પણ તારે માર્કેટ જવું છે, એમાં મને સાથે લઈને જવાની ક્યાં જરૂર છે? તું એકલે જઈ આવ ને. તમને સાથે નથી લઈ જવા, પણ તમારી જે ગાડી છે ને ફટફટિયું, એની પર બેસીને જવું છે મારે. કારણ કે મારે માર્કેટ જવા માટે ઘણું બધું ચાલીને જવું પડે અને પછી કેટલું બહાર ગયા પછી મને ઓટો રિક્ષા મળે. કામ કર, દેવાંગને સાથે લઈ જાય ફ્રી હોય તો. દેવાંગભાઈ નથી, બહાર ગયા છે. હા તો રિક્ષામાં જઈને લઈ આવ ને યાર. એક તો મારો માથું દુખે છે ને ઉજાગરો છે ને ઉપર તું મને ત્યાં સાથે લઈ જાઉં છે. ગોવિંદ, જો તમારે વારે વારે મારી સાથે માર્કેટ નહીં આવવું હોય ને તો એક કામ કરો ને, મને એક એક્ટિવા અપાવી દો ને. એક્ટિવા અપાઈ તો હું જો આ એક્ટિવા માટે સૌથી પહેલાં તને ખબર છે કે મારે બાપુજીને વાત કરવી પડે, અને બાપુજીનો સ્વભાવ કેવો છે એ તો તું જાણે જ છે. હું બધું જાણું જ છું, પણ તો પણ તમને એટલે જ કહું છું કે આ તમારે મારી જોડે ધક્કા નહીં ખાવા હોય ને તો એક્ટિવા લઈ લઈએ. તો શું કહેવાય કે માર્કેટના પછી બહાર બીજા કંઈક નાના મોટા કામ હોય ને તો હું જાતે જઈને કરી આવું. થોડું ઘણું આપણે ચાલીએ ને તો શરીરે સારું રહે. આખો દિવસ ઘરમાં કામ કરું છું ને, એમાં ચાલવાનું જ હોય છે. મારે બેઠા બેઠા કામ નથી હોતું. રાઈટ છે તારી વાત, પણ હવે એક્ટિવા માટે મારે એવું હોય તો એકવાર હું બાપુજીને વાત કરી લઈશ. જો બાપુજી હા પાડે તો પછી લઈ લેશું. તમે તો એટલો વિચાર કરો છો જાણે કે મેં તમારી પાસે કાર્ડ નહીં માંગી લીધી હોય. તો એ જો આ ઘરમાં બધું બાપુજીના કહેવાથી ચાલતું હોય તો પછી જે બાપુજી કહે એ જ થાય ને. એ તકલીફ છે ને, બધું બાપુજી કે એમ જ ચાલે છે. હા, કંઈ નહીં, તમે બાપુજીને વાત કરો કે એક એક્ટિવા લઈ લઈએ તો શું છે કે ઘરના જે નાના મોટા કામ હોય ને તો અમે સાથે જઈને પતાવી શકીએ. વારે વારે તમને કે દેવાંગભાઈને મારે હેરાન ના કરવા પડે. ઠીક છે, ચિંતા નહીં કર. જો મારા હિસાબે બાપુજી લગભગ તો માની જ જશે, અને જેવી હા પાડે એવી ગાડી આપણે જઈને લઈ આવશું. અને પછી ક્યારે? બાપુજીને હું આજે વાત કરી લઉં. આજે હા પાડી દે તો આજે લઈ આવશું. અને ગોવિંદ, આ તમારી આંખ કેમ લાલ છે? કંઈક આંખમાં વાગ્યું તો નથી ને? તને શું કહ્યું તો ઉજાગરા છે. આ દોસ્તા લોકો સાથે કાલે ગયો હતો ને તો બીજું કાંઈ નથી વાગ્યું, કાંઈ નથી. તો એક કામ કરો, તમે સૂઈ જાઓ, હું તમારા માટે આંખમાં મૂકવાના ડ્રોપ્સ પણ લેતી આવીશ. ના ના, અત્યારે હું મોઢું ધોઈ લઉં છું, રેડી થઈ જાઉં છું, એટલે પછી ડ્રોપ્સ જેવું તો લઈ આવજો, નાખી દઈએ. સારું, તો હવે હું રિક્ષામાં જાઉં. હા, રિક્ષામાં તું પછી જજે. અત્યારે તું એક કામ કર, એક કપ ચા બનાવી દે, ચા પી લઉં અને પછી એવું તો હું તને આજે તારી સાથે બાઇક પર આવું છું. કેટલા સારા છો તમે. સારું, ચલો હું તમારા માટે ચા બનાવી લઉં. હા. ભગવાન, અરે આ શું કર્યું છે તે સીતા? આ ડેટા કેબલ પાછું તોડી નાખ્યું? એટલે આ તોડી નાખ્યું એટલે શું? મેં જાતે કરી આમ ખેંચીને તોડી હશે મેં? ના ના, એમ નથી કહેતો, પણ મતલબ કે ફોન લેવા જતી વખતે આમ શાંતિથી અને ધીરે ધીરે કેબલ કઢાય ને તો આવી રીતના તૂટે નહીં. પણ મને એવું લાગે છે કે આ ઘરમાં જેટલા નુકસાન થાય છે ને એ બધાની જવાબદાર ખાલી સીતા જ છે. બસ સીતા જ નુકસાન કરે છે, સીતા જ ઘરમાં બધી વસ્તુનો બગાડ કરે છે, સીતા જ ખાલી શોપિંગ કરે છે, સીતાને જ ખાવા જોઈએ છે. હે કૂલ ડાઉન, હું એમ નથી કહેતો કે તું જ બધું કરે છે. ખાલી તને કહી રહ્યો હતો, બટ બાય ધ વે કદાચ મારાથી પણ મિસ્ટેક થઈ હોઈ શકે ને. કદાચ મને જલ્દીમાં દોરડું ખેંચાઈ ગયું હોય, પણ કંઈ વાંધો નહીં. આ તો પેલું ગમ મારીને ચીપકાવી દઈશું. અચ્છા, એના કરતા પહેલેથી જો પપ્પાને સાચવવા આપ્યું હોત ને તો વાહ, જોરદાર. શું વાત છે, કઈ ઘટે જ નહીં. અરે પપ્પા તો આખી જિંદગી એને કઈ પેલું કહે ને એમ કરે આમાં એક દાગ પણ ના પડવા દેતે આમાં, એટલું સાચવતો. આખી જિંદગી ઓછી પડે. હા, બાપુજી વખતના મતલબ કે દાદાજી વખતના જે ચપ્પલ છે પપ્પા હજી સાચવીને પહેરે છે, ખબર છે? અને ઘણી વાર તો ચપ્પલ હાથમાં લઈ લે, તડકો હોય ને આપણે કહીએ ને કે પપ્પા તમારા પગ નથી બળતા તો કહે છે પગ બળે તો બળે, બાકી ચપ્પલ ના ઘસાવવું જોઈએ. હાથમાં લઈને આવે ને હાથમાં લઈને જાય. હા, પપ્પાના મમ્મી આપણા દાદીમાં હતા ત્યારે તમારે એકાદી વખત પૂછાય ને આપણા લગ્ન પહેલા કે આ મારા પપ્પાનો જન્મ કયા ચોઘડિયામાંથી હતો?
પૂછ્યું હતું. શું કીધું તું? ચોઘડિયું જ ખરાબનું હતું, કંઈ સમજાણું જ નહીં. અને આમ પણ આ ઘણી વાર તો આ બધા પૂછતા હતા, આ તો બા આપણા, આ કેવું પડે બાનું, આ બા સાચવીને ઘર બેઠા છે, બાકી બાની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત ને તો પથારી ભરી ગઈ હોત. અને હું તો કહું છું કે બા બિચારા કોઈ દિવસ સામે બોલ્યા નથી ને એટલે બધું સહન કરવું પડે છે. બાકી બાએ તો ઘણીવાર કીધું, મેં તો મારા સાસુમાને કીધું હતું કે જ્યારે તમારો જન્મ થવાનો હતો ત્યારે શું ખાધું તું 9 મહિના કે તમે આવા થયા. મતલબ હસી મજાક કરતા હતા બંને જણા, મેં સાંભળ્યું ઘણીવાર. એ બધું છોડો, હા, મારે શોપિંગ કરવા જવું છે. શું બોલી? આ તમારો એટલો બધો શોખ કેમ લાગે છે? શું મતલબ? દેવાંગ, હોશિયારી નહીં. હોશિયારી તું ના કર પ્લીઝ. હા, શોપિંગ, અને એ પણ આપણા ઘરમાં. 6 months, 6 મહિના થયા છે કે આ ઘરની બહાર મેં પગ નથી મૂક્યો, નથી એક પણ વસ્તુની ખરીદી કરી. શરમ આવે છે તમને? મેં પણ ક્યાં કંઈ 6 વર્ષથી કંઈ ખરીદી કરી છે? હા? તને ખબર છે આપણા બંનેના લગ્ન થયા હતા ને ત્યારે પણ જે સૂટ પહેરીને આવ્યો હતો ને એ બાપુજીનો જ હતો. એણે એના લગ્નમાં નવો સીવડાવ્યો હતો. મારા લગ્નમાં મને ફરી પાછો એનો એ જ સૂટ ઇસ્ત્રી મારીને આપ્યો. કહ્યું બેટા એકદમ નવો નક્કોર લાગે છે અને શું વરરાજો લાગે છે તું. હા હા હા, એમ કરીને એકનો એક સૂટ 4 દિવસ પહેર્યો છે, સતત 4 દિવસ. તે તમે જ મિયાની મીંદડી છો, તમારાથી બોલાતું નથી પપ્પાની સામે. શું બોલવું? શું પપ્પા બોલવું? છે. શીખવાડું? હું શીખવાડું એ બોલશો? ના ના, જો તું છે ને મને એવી રીતના ડરાવ નહીં. અને આમ પણ આ શોપિંગ ને ખરીદી કરવી એ આપણા ઘરમાં બધું આમ કહેવાય ને કે નિયમની વિરુદ્ધ છે. પપ્પાએ જે નિયમ બનાવ્યા છે નિયમ પ્રમાણે જ ઘરના બધા સભ્યોએ રહેવાનું છે. નિયમની વિરુદ્ધ એટલે હદ છે. મતલબ આ દુનિયામાં બધા શોપિંગ કરે, આપણા ઘરમાં કરશો તો શું આ દુનિયા સળગી જશે? પૃથ્વીનો નાશ થઈ જશે, પ્રલય આવી જશે, ધરતીકંપ થઈ જશે? અરે એનાથી વિશેષ થશે, આખું ઘર અચમચી જશે. અને એમાં પણ જો બાપુજીએ એક રાડ નાખી તો સમજજે કે પ્રલય કરતાંય વધારે ભૂંડી હાલત થશે ઘરની. હા જો એક મિનિટ ગમે તે થાય બરાબર, પપ્પા પાસેથી હું સાંભળું ને એવી રીતે પૈસા માંગવાના છે અને ટોટલ પૂરા 10,000 રૂપિયા માંગવાના. કેટલા? 10,000? અવાજ નીચે. શું અવાજ નીચે? શેનો અવાજ નીચે? હાર્ટ એટેક આવી જશે બાપુજીને, હાર્ટ એટેક. અરે અહીંયા ઘરમાં કોકનો માગેલો બેડ લઈને વાપરીએ છીએ, અહીંયા ઓછા જ નથી પાથરવા માટે. આ ગાદીના 3 ભાગ પડેલા છે છતાંય વાપરીએ છીએ. અને જો એકવાર દિવાલ સામે નજર કરીને જો, આ બધી દિવાલે અલગ અલગ પ્રકારનો કલર છે. પૂછ શું કામ? શું કામ? અરે મફતમાં કલર મળતો હતો, આ કલર સડી ગયો હતો, ફેંકી દેવાનો હતો, એટલા માટે અલગ અલગ દિવાલે અલગ અલગ ડબલાનો કલર કર્યો છે. હવે આટલા વિચિત્ર ઘરમાં 10,000 રૂપિયા અને શું કામ? શોપિંગ કરવા? હા, નવા કપડાં લેવા માટે? અરે ક્યારેય નહીં આપે, ક્યારેય. એમ પણ તમારું ઘર છે ને આ ટૂનપુરનું જ શહેર લાગે છે બરાબર. પહેલેથી કાર્ટૂન જેવી દિવાલો ચિત્રેલી છે. મેં તો પહેલા કીધું તું લગ્ન પછી કે આપણા બેડરૂમનું કઈ છે ને ફર્નિચર કરાવો બરાબર, પણ ના હુલ્યો એ તો બદલાવ્યો નહીં. અને છે ને તમારામાં તેવડ હોય ને તો છે ને પપ્પા પાસે માંગજો પૈસા બરાબર, કે પપ્પા કમાવા નથી જતા, તમે કમાવા જાવ છો. ઠીક છે, પપ્પાની સાથે વાત કરી લઈશ. કાસમાં ડાઘા તો પડી ગયા છે પણ હજી 6 મહિના હાલશે તો ખરા. હમણાં નથી બીજા બનાવવા. જો આવી ગયા અમને. હા બાપુજી, બોલો. કેમ છો? તબિયત? હા જો ને તબિયત તો સારી છે પણ આ કાસને લીટોડા પડી ગયા છે ને, હા હા. પણ મેં કીધું હજી હમણાં 6 મહિના હાલે એવું છે. અરે રિપેરિંગ કરાવી નાખો ને. એમનામ થાય રિપેરિંગ? કાચ બીજા નખાઈ દો. પણ એમનામ બીજા ન ખાવાય? જો પૈસા તો લાગે પણ જો પૈસા જ બધું નથી ને. પૈસા શા માટે હોય છે? માણસની સગવડતા માટે, બરાબર. બાકી રૂપિયાનું કોઈ મૂલ્ય નથી જો રૂપિયા આપણા કામમાં આવતો હોય ને. હા, રૂપિયાનું મૂલ્ય નથી તો મણો કમાવા? કમાઈએ જ છે ને બાપુજી, ક્યાં ઘર બેસીને તો ખાઈએ છે. અરે કમાવશો એમાંથી પૂરતું ઘરે નથી હાલતું એટલા કમાવશો. લાખો રૂપિયા કમાવો મણો પછી લૂંટાવજો. અત્યારે હું આનો વિચાર કરું છું કે આમાં કદાચ 50-100 રૂપિયાનો ખર્ચ થાય તો હું 6 મહિના ચલાવવાનો વિચાર કરું છું. લાખો રૂપિયાની તમારી વાત સાચી છે. લાખો રૂપિયા કમાઈએ તો જો આપણે જેટલું કમાઈએ છીએ ને એમાં આપણું ઘર હાલે એમ જ છે. તો આપણે ખોટા બળ ન કરાય. આપણે લાખો રૂપિયા કમાવા જઈએ તો આ ઘણીવાર લેતી ના દેતી થઈ જાય. પણ એ બધું ક્યારે થાય?
પોતાના હાથ ઉપર ધંધો કરો ત્યારે તમારે તો નોકરી કરવી છે તો સારા પગાર હોય ત્યાં નોકરીએ લાગી દઉં. હા પગાર જેવી આવડત હોય એવા પગાર હોય. ચલો એ બધી વાત છોડો બાપુજી, હું શું કહું છું કે આજકાલ આ વહુ ને તમારી વહુ ફાલ્ગુની એને ઘણીવાર શાકભાજી લેવા માટે, નાની મોટી કરિયાણાની વસ્તુ લેવા માટે માર્કેટમાં દૂર જવું પડતું હોય છે. અને વારે ઘડીએ મને કહેતી હોય કે પછી દેવાંગને કહેતી હોય. અને એટલે મેં વિચાર કર્યો છે કે બાપુજી કામ કરીએ તો આપણે એક મોપેડ લઈ લઈએ, જેથી કરીને શું છે કે એણે ક્યાંક આવવા જવું હોય, કંઈક માર્કેટ જવું હોય, કંઈક સામાન લેવા જવું હોય તો પછી મારા પર ડિપેન્ડ ના રહે. મોપેડ લેવું છે? અરે મારે જ્યાં જવું હોય ત્યાં હું હાલીને જાઉં છું ને મોપેડની વાત કરે છે. વાહ ભાઈ વાહ, આજકાલની બાઈઓ માર્કેટમાં જવું હોય તો મોપેડ લઈને જવું, પગ ટાટિયા નથી હાલતા. છો બાપુજી, આ તમારી વાત અલગ છે. તમારા જમાનામાં તો છે ને તમારી ઉંમરના લોકો 50-50 કિલોમીટર હાલીને કાપી નાખતા, પણ હવે તો શું છે કે મારે ક્યાંક 2 કિલોમીટર જવું હોય તોય મારે વિચાર કરવો પડે કે હું હાલીને કઈ રીતે જાઉં. એટલે સમયની વાત છે બાપુજી, સમય અનુસાર છે માણસે થોડો ઘણો ફેરબદલ તો લાવવો જ પડે. જો સમય અમારી વખતે એ જ હતો ને અત્યારે એ જ છે. ખાલી માણસના વિચારો ફરી જાય છે. તારે ક્યાંક જવું હોય તો અડધો કલાક વહેલા જાગીને નીકળી જવાનું, 2 નહીં 5 કિલોમીટર સુધી વયા જાય. જો મારી પાસે તો ચલો વાહનની સગવડ છે, બાઇક છે, એટલે હું તો જતો રહું. હું આની વાત કરું છું. હવે ઘરમાં તો એકાદ ગાડી આપણી પાસે ઇમરજન્સીમાં હોય અને ક્યાંક આડી ઓલી નાની મોટી તકલીફ પડી હોય તો એ વ્યવસ્થા રહે ને. અરે આ તારી હો ક્યાં હજી ઓલી ડોશીનું જેમ ગઢિયું થઈ ગયું છે બેયની, જે મોપેડ જોવે એને કહેવાનું વહેલા અડધો કલાક નીકળીને લઈ આવવાનું. અને તમે જે 2 ભાઈ ગાડી લઈને જાઓ છો ને એ ખોટી રીતે જાય છે ને પાન માવા ગલ્લે ખાવા તો ત્યાં નહીં વાપરવાની. જ્યાં નોકરીએ જતા હોય ને ત્યાંથી લાવી અને મૂકી દેવાની. સવારમાં મને કિલોમીટર બતાવવાના અને સાંજે આવીને બતાવવાના. મને ખબર છે કે તારી ઓફિસ 3 કિલોમીટર દૂર છે તો સાંજે 6 કિલોમીટર જ ગાડી હાલેલી જોવે, બરાબર? બાપુજી તમે કેમ આમ કરો છો? જો આપણી પાસે કંઈ ખૂટતું હોય, આપણે સક્ષમ ના હોઈએ મોપેડ લેવા માટે તો ઠીક છે, પણ તમે આવી કરકસર શું કામની? હવે આને કરકસરનું નામ જ ખોટું કહું છું. ખૂટતું હોય જાણે તમે 2 ભાઈ થઈને રૂપિયાની તિજોરી ભરી દીધી હોય એમ વાત કરો છો. અરે હું આ મારા 100 બહેનો ખર્ચ થાય છે એને 6 મહિના હાંકવાનું વિચારું છું ને તું બાય હારું છું ને મોપેડ એને કહેજે વહેલા જાગે ને જે કામ હોય ને એ કરે. બાકી આ સપના ન જોવે મોપેડ બપેડના, બરાબર? ટાટિયા હજી સારા છે. હજી હું હાલીને જાઉં છું બાય એના ટાટિયા દુખે. ઠીક છે, હવે તમને સમજાવું. મારા બેટા બાયને હાલીને માર્કેટમાં જવું પડે. અત્યારની ફરજાદ આવી થઈ છે, ઉપરાણું લે બાયુનું. શું કરે બાયુ છે પછી? ફલ્ગુની આજ તો તું બહુ ફાઇન લાગે છે ને. થેન્ક યુ બા. બા મારે તમને એક વાત કરવી હતી. બીજી સાડી લેવી છે? ના, સાડી નથી લેવી, ગાડી લેવી છે. સાડી? સાડીની કિંમત ક્યાં અને ગાડીની કિંમત ક્યાં? સાડી 2 મીંડામાં આવી જાય કોઈ પણ આંકડાની પાછળ, અને ગાડી 4 મીંડાથી એ વટાવી જાય. પણ બા સમજો ને, આ રોજ મારે માર્કેટ જવાનું હોય, નાની મોટી વસ્તુ લેવા જવાનું હોય તો કેટલી તકલીફ પડે. ક્યારેક ગોવિંદ ઘરમાં નહીં હોય, ક્યારેક દેવાંગભાઈ ઘરે નહીં હોય, પછી મારે કેટલું ચાલતા જવું પડે ને. તમને ખબર ને આપણા ઘરના છેક નાકેથી આપણે રિક્ષા મળે. બેટા તારે તો હવે ચાલતા જવું પડે છે. હું તો પરણીને આવીને ત્યારથી આ તારા સસરાએ કાંઈ કામ નથી કર્યું. બધે હું જ ચાલતી જાતી હતી ને લાવતી હતી. પણ બા તમે લોકોએ અસલના ઘી ખાધા હોય, હવે અમારે કંઈ એવું થોડી હોય. હવે અમારું શાકભાજી હમણાંથી કેવું આવે, બધું ખાતરવાળું ને બધું દવાવાળું, એટલે અમારામાં એટલું બધું જોર ના હોય ને. મારો તો પગ ઓલરેડી દુખે છે. એટલે મેં ગોવિંદને વાત કરી કે એક એક્ટિવા લઈ લઈએ ને તો સારું પડે. કંઈ પણ લેવા મૂકવા જવું હોય તો મારે ગોવિંદને કે દેવાંગભાઈને હેરાન ના કરવા પડે. અને ગોવિંદે પપ્પાને વાત કરી. પપ્પાએ સીધી ચોખ્ખી ચટ ના પાડી દીધી. સાચું કહું, તારા સસરાનો સ્વભાવ કેવો છે?
કોના જેવો છે? ઓલી કહેવત જેવો, સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય છે? એવા છે તારા સસરા. પણ બા આમાં હેરાન તો અમારે લોકોએ થવાનું ને. મારે કેટલું ચાલતા રોજ જ એક તો ઘરના કામ કરીને થાકું, ઉપરથી ચાલતા માર્કેટ જવાનું. સાંભળ, આ જ વાત જો હું તારા સસરાને કહું ને તો એ મને શું શિખામણ આપશે ખબર છે? વહુને કહી દેજે કે ચાલતા રહીએ ને અને પગ ચાલતા રહીને તો શરીર સારું રહે, આ ગાડીની ટેવ પડશે ને તો શરીર બગડવા માંડશે. એટલે વહુને કહેજે જ્યાં જાય ને ત્યાં ચાલતી જાય. તારી ક્યાં વાત કરું? તારા લગ્ન પહેલાં મારે ક્યાંક જવું હોય અને તબિયત ખરાબ હોય ને તો મને રિક્ષામાંય ન જવા દેતા. પણ બા તમે તો કેમ કેમ દિવસ કાઢ્યા, પણ અમારો શું વાંક? એમને કોને કે એક ગાડી લઈ દઈ તો ઘરમાં શાંતિ થઈ જાય બધી વાતની. ગાડી તો એ લઈ દે, ચાલ પછી ગાડી લઈ દે એટલે નાની નાની વસ્તુ લેવાય. તમે બજારે જાશો અને પછી પેટ્રોલના ધુમાડા થાય એટલે તારા સસરાનો પાછો પીક તો ઉકળે કે આ શું માંડ્યું છે, રોજ ઉઠીને 100 રૂપિયા લાવો પેટ્રોલના, અને ભાવે 1 લીટર પેટ્રોલનો 100 રૂપિયા થઈ ગયો છે. તો પણ બા પેટ્રોલ તો ગોવિંદ ભરાવી આપશે મને એક્ટિવામાં. ખાલી તમે એક્ટિવા અપાવવાનું કંઈ કરો નહીં, પપ્પાને વાત કરો નહીં કે એક્ટિવા અપાવી દે. એણે ગોવિંદને ના પાડી દીધી તો તને શું લાગે છે કે એ મને હા પાડશે? તમે સમજાવો તો સમજી પણ જાય ને. તમારા હસબન્ડ છે, આટલું તો માને કે નહીં તમારી વાત? આજ દિન સુધી નથી સમજ્યા અને મારી એક પણ વાત સાંભળી નથી. તો તમને એમ લાગે છે કે હવે એ મારી વાત સાંભળશે ને મને સમજશે? ભૂલી જાઓ. એ પોતે ગાડી નથી ચલાવતા, જ્યાં જાય ત્યાં ચાલતા જાય, પેટ્રોલ બચાવે. તો આમાં હવે અમારે શું કરવાનું? અમારો બી મરો ને એમાં તો. ના બેટા, મરો નહીં, પણ જ્યાં જવું હોય ને ત્યાં ચાલતા જ જવું પડશે. ગાડીની આશા છોડી દો, કારણ કે ગાડી આવશે ને તો કાંદા બટેકા લેવા અને શાક લેવા તો જાશો, પછી 2 દિવસ થાય ને એટલે હું મારી બેનપણીને મળી આવું. એટલે ગાડી વગર તો તમે રહી નહીં શકો. અને તારા સસરા આ વાત કોઈ સંજોગે નહીં માને, એ મને ખબર છે. મને એમ હતું કે તમને વાત કરીશ તો કદાચ આ વાતનું સોલ્યુશન આવે, પણ ના, આમાં કોઈ સોલ્યુશન આવે એવું લાગતું નથી. હું ઓળખું છું ને એને કે એ કેવા છે. અરે ક્યારેક તો મને તબડાવી નાખે છે કે આ હું મંડાણી છે. આ ગયા મહિનાની વાત કરું, હું ઓલી પીળી સાડી નહોતી પહેરતી, એ છે ને ફાટી ગઈ છે, ઉંદરડું કાતરી ગયું છે. તો એને મેં કીધું કે મને એક સાડી તો લઈ દે, આ જો ઉંદરડું કાતરી ગયું. તો મને કે ક્યાં કાતર્યું છે? મેં કીધું આ રહ્યું નીચે. તો કે કોઈ જોવાનું છે? ચલાવ્યા કર. બોલો, એણે મને સાડી લેવાની ના પાડી. આવે કેટલાની? 150-200 રૂપિયાની આવે, તોય ના પાડી દીધી. પણ આટલો પૈસો ગોવિંદ કમાઈને આપે છે, દેવાંગભાઈ કમાઈને આપે છે, તો બધો પપ્પાના હાથમાં આપે છે, તો પપ્પા કરકસર કરીને ક્યાં લઈને જવાના છે? એનો એક જ મંત્ર છે, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. એ પોતે ખાય નહીં ને કોઈને ખાવા દે નહીં. એ જ કહું છું કે પોતે તો ખાતા નથી, અમને ખાવા દેતા નથી. આવા ને આવા અમારા દિવસો નીકળી જશે. અત્યાર સુધી હું લાલ મોટો ચાંદલો કરતી હતી, તો હમણાં છેલ્લે એક ચાંદલો હતો એ મારો પૂરો થઈ ગયો, ગમ પૂરો થઈ ગયો. અને મેં એને કીધું મારે ચાંદલા લાવવાના ને મને 10 રૂપિયા તો દો. મને કે ઘરમાં જે હોય ને એનાથી ચલાવ. આ જો કાળો કરવો પડ્યો મારે. પપ્પાનું તો શું કરવું? આટલું કંજૂસ માણસ તો મેં ક્યારે નથી જોયો. હવે સસરાજી છે એટલે આપણાથી કંઈક બોલાય નહીં, ના બેટા. એટલે જ તો તમને કહું છું કે તમે સમજાવો. બોલતી એ નહીં, તું વહુ છે, હું તો એની વહુ છું ને, હું સાંભળી લઉં, સહન કરી લઉં, પણ તમે નહીં કરી શકો. એના કરતાં તમે એને કાંઈ કહેતા જ નહીં, જેમ ચાલે છે ને એમ ચાલવા દો. છતાંય એનો જ્યારે મૂડ સારો હશે ને ત્યારે હું એને કહીશ, આજે નહીં ને આવતા મહિને, પણ તમારું કામ કરાવી દઈશ. બસ. થેન્ક યુ મમ્મી. તમે આ કામ કરાવી આપો ને તો તમારા માટે મસ્ત કાજુ કતરીનું બોક્સ લઈ આવીશ. મારે નથી ખાવી, એ તમે ખાઈને મજા કરો ને, એ એવા છે એટલે. નહીં તો મારે લઈ દેવાનું હોય ને તો હું હમણાં લઈ દઉં તમને. એ તો મને ખબર જ છે, એટલે જ તો હું તમને વાત કરવા આવી કે એવું વિચારી લેવાનું કે 2 મહિનાની સેલેરી નથી આવી ગોવિંદની ને એ બાને એક્ટિવ આવી જાય. બરાબર છે. કાનજી તારી માં કહેશે તો અમે કાનુડો કહેશું. પણ ઠેબુ છે આ બધું. ઠેબુ આવ્યું બાપુજી. કેમ છે? વાત હું છે એ કે ને તારા દાસા પરથી ખબર જ પડી જાય કાંઈક હોળી લઈને આવ્યા છો. હોળી નહીં, આ તો એક અગત્યનું કામ હતું તમારું, એટલે
ખરેડી પણ પડવા લાગી. પાણી આપું તો બરાબર અવાજ નીકળે. ના, પાણીની કોઈ જરૂરિયાત નથી. તો અવાજ અચકાવવું ના જોઈએ વચ્ચે. હા, બાપુજી, કામમાં એવું છે કે કેમ તમે મને 4 વ્હીલ સાફ કરવાનું કહ્યું હતું ને 4 વ્હીલ મેં સાફ કરી નાખી છે. 200 રૂપિયા બચી ગયા. શું છે આ બધું? આ પ્રેશર લાગે વાતનું. શું વાત છે? એટલે પ્રેશર એટલે જે કહેવાનું એ સાફ સાફ કે હું કામ આમ હે ઉ કરે? એમાં એવું છે કે સીતાને પિયર આંટો મારવા જવું છે એટલે સીતાને મોકલી દો. જે આમાં મને પૂછવાનું હોય ભલે ને જાય. બાપુજી આ પાડી છે જા. તમારું કામ છે નીચે. ના 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 મારે કોઈનું કંઈ કામ નથી, મને બધી ખબર છે. બાપુજી એક જો એને કામ હોય તો પેલા એ પતાય ને. ના ના એક અગત્યની વાત સીતાએ તમને કરવી છે. સીતા બોલ છે, હવે સીતા બોલ. હા ભાઈ, જેને તમારે બોલવું તો બોલો ને. તમે એને પાવર ભરો ને એ બોલે ને એ બધું શું કામ કરવું? જે વાત હોય એ સાફ કરો. ડાયરેક્ટ કહેશે. હા, ડાયરેક્ટ. દેવાંગને શોપિંગ કરવા જવું છે. મારે શું કામ શોપિંગ કરવાની જરૂર છે બાપુજી? હમણાં ખાલી 3 વર્ષ પહેલા. નહીં કાઢું. સાફ કરી લો કે 10,000 રૂપિયા જોઈએ છે. 10,000 મતલબ હવે જો હું એક ઝાપટ મૂકીશ ને તો તારી આ જીભ સોટે છે ને એ બંધ થઈ જશે હો. એટલે સીધી રીતે જે વાત કરી હોય ને એ કર. બાપુજી તમે મને મારતા નહીં. કહું છું ને આ પણ હવે ડરાવ નહીં ને તું. એક તો આમ પણ અહીંયા ડરીને બેઠો છું. 2 બાજુ આઈટમ બોમ્બ છે, મતલબ કે 2 બાજુ સરખો ડર છે. બે સાઈડ ને એક જ સાઈડ. એક સાઈડ વધારે છે. તમે બે નક્કી કરી લો પેલા હું કેવું છે, હું વાત છે, નકર પછી હું જાઉં, મારે કામ છે. અરે બાપુજી ખાલી જોઈએ છે 10 રૂપિયા. હા તે રૂપિયા નહીં 10,000 રૂપિયા જોઈએ છે. અહીંયા નહીં, આમ જોઈને બોલ. 10,000 રૂપિયા બાપુજી જોઈએ છે. આને શોપિંગ કરાવવી છે ને એટલે પછી પાછા હું આપી દઈશ. બસ આવતા મહિને આપી છે ના પગાર. દેવાના? તમારાથી છે ને કોઈ દી કાંઈ થશે જ નહીં. બોલ્યા વગર છૂટકો નથી. પપ્પા અમારે 10,000 રૂપિયા જોઈએ છે, મારે શોપિંગ કરવા જવું છે. બસ સાફ વાત. આટલું સરળ હતું તો પેલા આવી રીતના ફટાકડાની જેમ ફાટી ગયું હોત તો. સાંભળ મતલબ ખાલી 10,000 જ જોઈએ છે? ખાલી 10,000 જોઈએ છે. પેલા મને એ કે હા 10,000 એકડા પાછળ મીંડા કેટલા આવે? 1 2 3 3 હા 3 મહિના. તમે છે ને જે કરવાનું એ કરો. 3 ના આવે. તમને ખબર પડે કઈ? 4 આવે ત્યારે 10,000 થાય. 4 મને તો ખબર જ નહોતી. 3 આવે 4 આવે ઘણું એ પેલા તો કહી દીધું આણે. હા તો તને ખબર નથી એટલે જ કહું છું. 10,000 કેમ કમાવા ને એ ખબર પડે છે હજી. અને સીધી માંગણી કરી લીધી 10,000 રૂપિયા હા તો જોઈએ. પપ્પા તમે ના આવું કરવી કેમ કહો છો? એ કમાય જ છે ને, નથી કમાતા? હું કમાય છે, ઘરે પૂરું હાલતું નથી. મારા ચશ્માના કાચમાં લીટા પડી ગયા છે તોય હું હજી વિચાર કરું છું કે આ હજી 6 મહિના હાલ છે. તમારે 10,000 શોપિંગમાં જોઈએ. અરે આમ તો આ દાદા વખતની ફ્રેમ છે, દાદાજીએ પહેરી હતી એ ફ્રેમ તમે પહેરો છો. અને કાચ તો હવે નંબરના વધે ઘટે. એ તો ઠીક છે પણ હું દાદા વખતની પહેરું છું. પણ મને એવું લાગે છે કે તમારા છોકરા મોટા થશે ને પછી તમારે પણ કામ લાગે. વાહ કેટલા મહાન વિચારો છે નહીં પપ્પાના. મહાન માણસને ભગવાન હે ભગવાન. હું ભગવાન કરો છો? તમે મને હું મૂર્ખ સમજો છો? તમે આને ભીખ કરો ને ઈ મને કે એટલે મહેરબાની કરીને આજ પછી છોકરાઓને ક્યારે કહેતા ને પપ્પા પાસે જાઓ ને રૂપિયા માગો. અને જ્યાં જરૂર રહેશે ને ત્યાં હું સામે આલીને આપીશ. અરે શું વાત કરો છો પપ્પા? 6 મહિનાથી કોઈ વસ્તુ અમે લીધી નથી. તમને કઈ ખબર પડે કે નહીં? પૈસા વગર તો હું નહીં જ રહું. તમને ખબર છે ને મારા પપ્પાને લોકો કેટલા પૈસા વાળા છે. ઓય એને છોકરા. ઘરે કોઈ દિવસ હું આવી રીતે તકલીફમાં નથી રહી. અને તમને જ્યારે હોય ત્યારે 5 રૂપિયા માંગે તો તમે આપતા નથી. બસ 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 શાંતિથી બસ. અને તમને છે ને હું લાસ્ટ ટાઈમ કહી દઉં છું, પૈસા તો મને જોઈશે કેમ કે અરે મારા બસ બસ અય બસ, વાલી બસ. નીકળો બે. પૈસા નથી. હાલો મને મારતી નહીં મને નહીં. નીકળો તમે. મારા બેટા પૈસા જાની પૈસાના ઝાડ ઉગતા હોય એમ.
મેં તમને અહીંયા વાત કરવા બોલાવ્યા છે, મોબાઈલમાં હું ભરાણા છો? અરે આમાં ખાલી સમાચાર જોઉં છું. એ પછી જોયા કરજો. હા બોલો. મારી વાત સાંભળો થોડી. હા બોલો. હું એમ કહું છું, આ મારીને તમારી જિંદગી તો કરકસરમાં ગઈ, પણ હવે જરાક સુધરો ને તો સારી વાત છે. આ ઓલો હું પીળો હાડલો પહેરતી હતી, ગયા મહિને ઉંદરડો કાતરી ગયો ને મેં તમને કીધું કે મને લઈ દો એક સાડલો, આવે 200 રૂપિયાનો. તોય તમે એમ કીધું એ નીચે ફાટ્યો છે તો એ ક્યાં કોઈ જોવાનું હતું. મેં તો સહન કરી લીધું, પણ આ આજકાલની વહુઓ એવું બધું ન સમજે. એટલે એમ કહું છું કે હવે થોડાક છે ને ઢીલા પડો ને. ભલે ને તમે આખી જિંદગી કાંઈ નથી વાપર્યું, પૈસા બચાવીને રાખ્યા, પણ હવે નહીં. દીકરો કમાય છે ને, દે છે ને ઘરમાં. અરે આ ઘર હાલે એટલા વગા રૂપિયા આપે છે, એમાં વળી બધાને શોપિંગ કરવું ને એક કે મારી વહુને મોપેડ જોશે માર્કેટમાં જવાનું. આવા ફાલતુ ખર્ચા કરવા માટે છે ને મારી પાસે રૂપિયા નથી. અરે મારા ચશ્માના કાચને લીટા પડી ગયા છે તો હું એમ કહું છું આ છે ને આમના માલ છે, અને આ આપણો છોકરો ગઢો થાય ને તો આ ફ્રેમ એને હાલ છે. હું એવો વિચાર કરું છું એમાં એ બધાને મોપેડ ને શોપિંગ ને આવા બધા ખર્ચા કરવા માટે મારી પાસે પૈસા નથી. તમે મને એ કહો, આપણે બેવ જાઉં છાતીએ બાંધીને જાવું રૂપિયા? આઈને અહીં પડ્યા રહેશે અને પછી તમને ને મને જ ગાળું દેતા જશે ને વાપરતા જશે. એના કરતાં આપણે હયાત છીએ ને જીવીએ છીએ ને તો હોશે હોશે છોકરાઓને દઈએ. હા, બધાય એને નથી દેવાના, આપણી પાસે રાખીને દેવાના, પણ એમ બધી ના ન પડાય. અને તમે એમ કહો છો કે આ દીકરો કમાય છે એમાં ઘર હાલે છે. એ નહોતો કમાતો ત્યારે ઘર નહોતું હાલતું? હાલતું હતું ને. પણ નહોતો કમાતો ત્યારે હું કમાતો હતો ને. હા, તો એમ કહેવાય કે બેટા એક કામ કરજે, આપણે ઘર ગમે એમ રોડવી લેવું, આ 2 મહિનાનો પગાર ભેગો કર ને તારી વહુને તું લઈ આપ. એને એક્ટિવા જોઈશ, બિચારી ક્યાં કહે છે કે મારે હેલિકોપ્ટર જોઈશ. જો અત્યારથી એને છૂટ મૂકીએ ને તો આપણે જીવતા છીએ ને ત્યાં બધું લૂંટાવી દે ને એવા છે, કાંઈ હાથમાં નહીં રહે. પણ આપણે ક્યાં જે માગે એ બધુંય દેવું છે. અને એક વાત મારી તમે સાંભળો, તમે આખી જિંદગી કાંઈ વાહન ચલાવ્યું નથી ને તમને આવડતું નથી, પણ આને જો એક્ટિવા આવડે છે અને એ ચલાવે, ક્યારેક હું કે તમે માંદા હાજા હોઈએ ને મંદિરે કે ક્યાંક જવું હોય તો ઘરમાં એક ગાડી હોય તો એ આપણને મૂકી આવે ને લઈ આવે કે નહીં? હે ભગવાન! અરે ક્યારેક ખાધા માંદા થયા હોય તો રિક્ષાવાળાની ક્યાં તાણ છે, તમે ફોન કરો ત્યાં ઘરે આવે. અને રિક્ષાના એ માગે એટલા રૂપિયા આપવા તમે તૈયાર છો, પણ આ ઘરની ગાડી હોય અને આપણે કામે જવું હોય તો તરત ઘરને આંગણેથી ઉપાડીને ઘરને આંગણે લાવવાનું, તો તમને આકરું લાગે છે? અરે આ છોકરાઓ પાસે તો ગાડીઓ છે જ છે, અને મેં એને એ કીધું કે તમારી ઓફિસ 3 કિલોમીટર છે, 3 જવાના 3 આવવાના. સાંજે મને બતાવવાનો કિલોમીટર, 6 કિલોમીટર જ ગાડી હાલેલી હોવી જોઈએ. હું રોજના 6 કિલોમીટરના હિસાબે જ રૂપિયા આપીશ. એમાં પછી એની વહુને માર્કેટમાં જવું છે. અરે હજી તો નાની છે, ટાટિયા હાલે છે, અડધો કલાક વહેલા નીકળે નહીં માર્કેટમાં જવું હોય તો. એના માટે નહીં, પણ ક્યારેક હું કે તમે માંદા પડ્યા હોઈએ ને અને આપણે ક્યાંક જવું હોય ને કંઈક સમાજમાં, કુટુંબમાં, વાર તહેવારે ક્યાંક, તો એ આપણને લઈ જઈ શકે. અરે તો પણ છોકરા પાસે ગાડી છે, અને એ છતાંય મને તો ગાડીનો મોહ જ નથી. આપણે ક્યાંક જવાનું થાય ને તો આ રિક્ષાવાળા આપણે સારું જ છે, આપી દેવાના 5-10 રૂપિયા બસ. મોહ જ નથી. ક્યાંથી મોહ હોય? ગાડું આવડે જ તમે ગાડું લ્યો ને, આવડતું નથી એટલે હવે રિક્ષા 5-10 રૂપિયામાં કોઈ આવે છે? ખબર તમને? અને તમે એમ કહો છો કે આમ કર 3 કિલોમીટર આવવાના ને જવાના ને હું એટલા રૂપિયા દઈશ, તો એક કામ કરો, આમાંય છે ને મીટર વાંચો અને એટલો જ પંખો ચાલુ કરવાનો ને એટલી ટ્યુબલાઇટ ચાલુ કરવાની, ઉપરની કરવાની નહીં. અંધારામાં બેસી રહેવાનું ને ગરમીમાં બેસી રહેવાનું. સમજતા નથી. કહું છું કે આપણે વહુનું માન રખાય. થોડાક પૈસા ઢીલા કરશો ને તેમાં કંઈ આ મારું ને તમારું લૂંટાઈ નહીં જાય. જો અત્યારે તમે એની એક જીદ પૂરી કરો ને એટલે કાલે એ બીજું માગવાના છે. એટલે અત્યારથી જ છોકરી મારી દઉં છું કે મારી પાસેથી શોપિંગ કરવા કે મોપેડ લેવા રૂપિયા નહીં મળે. ક્યાં બિચારી જીદ કરે છે. એણે ખાલી મને તમને ન કહી શકે એટલે મને કીધું કે તમે પપ્પાને સમજાવો. અરે ઓલી નાની મારી પાસે આવી હતી, હામી થઈ ગઈ, મને કે આમ છે ને તેમ છે ને, મારા બાપાને એના બાપનો પાવર મને બતાવે, મારે મોપે બોલું જોઈએ ને શોપિંગ કરવી ને ત્યાં જઈને કરે જે કરવું હોય. એક વાત કહું, નાની છે ને છે વહુ, પણ એ તમને એનો બાપ માને છે, પપ્પા માને છે, એટલે એ તમને હકથી કહી શકે.
આ મોટી બિચારી નથી હજી મોઢું ખોલી શકતી, એને જે કહેવું હોય ને એ મને કહે. અઘરી ભૂખ છે આ. રીલ્સ જોઉં છું તો જીવ બળે છે મારો તો. મારી જિંદગીમાં તો કોઈ દી સુખ ન આવ્યું. અરે તું શેની બળતરા કરે છે હા સીતા? આ ક્યારની એકની એક વાત બસ રીલ્સ જુએ છે ને પાછું જ્વેલરીની રીલ્સ જુએ છે, કપડાની રીલ્સ જુએ છે. અરે શું કામ ને જીવ બાળે છે? સૌથી પહેલા છે ને પગ ઉપર પગ ચડાવીને બેઠા છો ને નીચે મૂકો. મારી સામે જ મહારાજા થઈને રહેવું તમારે કે? પપ્પાની સામે તો આવડું આમથું મોઢું થઈ જાય છે, મોઢું ત્યાં સિવાય જાય છે જીભ. થઈ જ જાય ને. તને ખબર છે ધંધે લગાવી દીધો છે તે. હા તે દિવસે પપ્પાને કીધું 10,000 રૂપિયા જોઈએ છે. હા 10,000 રૂપિયામાં પપ્પાએ સવાલ કર્યો હતો કેટલા શૂન્ય આવે? 4 આવે, 3 આવે, નહોતી ખબર. ત્યારથી શૂન્યના સરવાળા નામનું પુસ્તક આપ્યું છે. આ પુસ્તકને 4 વાર વાંચી ચૂક્યો છું, હજી મને સરવાળો મળતો નથી. અને પાછું લખ્યું છે કે શૂન્યને કોઈ પણ અંકની સાથે જોડો ને તો સરવાળો શૂન્ય જ આવે. કઈ સ્કૂલમાં ભણ્યા હતા? હે કોણ મગજ મારી કરે એમ નહીં. આ પપ્પા તો એવા પણ દીકરા એવા. આ ગોવિંદભાઈ આવા જ છે. ના ના તો મારું એકનું જ એવું છે. બાકી મોટા ભાઈનું કામકાજ તો બહુ સારું છે. આ વાત આ તો આવી એના જેવા બનો ને પણ ગોવિંદભાઈનું કેમ કે ચાલ્યું છે. મતલબ એના જેવો જ છું. હવે બંને ભાઈઓમાં થોડો ઘણો તફાવત હોય કે નહીં? અને આમ પણ આ મોટા ભાઈ એની પત્નીનું કંઈ માનતા નથી. એની પત્ની મોટા ભાઈ જેમ કહે છે ને એમ કરે છે. અને જાણે હું તો આ ઘરમાં રહેતી જ નથી કે હું તો આ ઘરમાં રહેતી જ નથી. મેં તો કઈ જોયું જ નથી. અને હા ભાભી તો મને કઈ વાત શેર કરતા જ નથી. મને તો કે કઈ ખબર જ છે કે હશે. હવે તું શું હવે નાની સરખી વાતને લઈને આટલી બધી ગુસ્સે થઈ રહી છે? ભાભીએ પણ જીદ કરી છે. મને વાત મળી છે કે ભાભી સ્કૂટર લેવાનું પ્લાનિંગ કરે છે કંઈક. મારે લેવું સ્કૂટર તો. શું મારે લેવું સ્કૂટર? તો મારે આવી નથી ગયું, પ્લાનિંગ કરે છે. જો ભાભીને મને સ્કૂટર ખબર છે એ પ્લાનિંગ કરશે ને એને ભાઈ પૂરેપૂરો સાથ આપશે. પણ તમને ખાલી 10,000 રૂપિયા માંગવાના કીધા હતા એમાંય લીટા પાડ્યા તમે તો. ના ના 2 વાર આમ તન કરી નાખ ને હજી. હા અરે સ્કૂટર લેવાની વાત હજી કરી છે. સ્કૂટર લેવા માટે પપ્પાએ આ નથી પાડી. પપ્પાએ સામી સલાહો આપી છે. પપ્પા મને પણ પૂછતા હતા કે તારા ધ્યાનમાં કોઈનું ભંગાર થઈ ગયેલું અને ચાલતું ના હોય એવું કોઈ રમકડાવાળું સ્કૂટર છે? હા એટલે રમકડાવાળું સ્કૂટર અપાવવાની વાતચીત ચાલે છે અત્યારે પપ્પાના મગજમાં. જો તમે ભાભીને મળીને ભાભીને ને અમે જો ખતરનાક પ્લાન ન કરીએ ને અમે બેવ થઈને તો જોવો તમે પપ્પાની તો એસી ની તેસી કરી નાખવી છે. કરો તમારા આ પ્લાનમાં મારો સપોર્ટ હશે. પપ્પાને જેટલું નુકસાન થાય ને એ બધા નુકસાનમાં હું તમારી સાથે છું. હા આ બધું નુકસાન તમ તારે જે કરવું એ કરો. મારી જિંદગીની તો પથારી ફેરવી નાખી છે. અરે ભણતો તો કેવો સરસ મજાનો. હા મને ખબર છે કે ક્યારેય 50% ઉપર મારા માર્ક્સ નથી આવ્યા, પણ છતાંય 50% લાવવા એ કઈ નાની સૂની વાત છે? અરે ક્લાસમાં આવીને મારીને લઈ ગયા મને. પૈસાનું પાણી કરે છે, કોઈ દિવસ કઈ ઉકાળશે નહીં એમ કરીને ક્લાસ વચ્ચે એટલો ભૂંડો લગાડ્યો છે મને પપ્પાએ, તું વાત ના પૂછ. મને છે ને હવે મારા જીવન ઉપર નફરત આવવા લાગી છે. સાચું કહું ને દેવાંગ, તમારે છે ને બોલવું હોય તો બોલજો, ના બોલો તો કઈ નહીં પપ્પાની સામે. હું તો કહું છું શીખી જ જજો બોલતા. જો ભવિષ્ય સુધારવું હોય ને થોડું ઘણું. બાકી જો હું ભાભી સાથે મળીને એકવાર પ્લાન કરીશ કંઈક અને જો એ પ્લાન સક્સેસ ન થયો તો પછી આ ઘર છોડીને હું જતી રહીશ મારા પપ્પાના ઘરે. જોઉં તમે અને પછી તો આવું જ નહીં. અરે તું મારો સહારો છે. આ ઘરમાં તું છે કે જે પપ્પાની સામે લબાટી બોલાવી લે છે. બાકી ઘરમાં કોઈ પણ પપ્પાની સામે બોલતું નથી. એટલે જ કદર નથી. તું જતી રહીશ તો મારું કોણ? હા અરે જો તું છે ને મને કોઈ પણ અઘરામાં અઘરું કામ સોંપે ને તો એવું કરી લઈશ, પણ જેને પપ્પાની સામે બોલવાનું કામ ક્યારેય મારાથી થશે નહીં. કદાચ તું મને કોઈના લાફા ખાવાનું કહીશ ને તો લાફા ખાઈ લઈશ, મારી ના શકું તો કઈ નહીં. મને ઈ નથી સમજાતું કે આ તમારા પપ્પા હું કઈ સિંહ છે? અરે ઈ તો આ ઝીણું આમ તો ઊંધેડું કહેવાય. એને તો હું તમારા જેવા તો હિંમત વાળા છોકરાઓ તો ક્યાંય ના ક્યાંય પહોંચાડી દે. પણ ના બોલવું જ નથી, ત્યાં તો જીભ ચાલતી જ નથી. ખરેખર શું સરસ મજાનો શબ્દ બોલી છે. હા પપ્પાને ઊંધેડું કહ્યું. પપ્પા જો ખરેખર ઊંધેડું હોત ને તો ઠેબે ચડાવીને પૂરું કરી નાખત. શાંતિ રાખો ને તમે, એ જ થશે. આ પપ્પાને છે ને હું ને ભાભી ઠેબે જ ન ચડાવીએ ને ઘરમાં તો તમે કહેજો.
એનો પાવર જે વધ્યો છે ને એમની પૈસા એને તિજોરીમાં ઢગલાને મોઢે રાખે. મને તો છે ને આઈડિયા આવે છે, હું ને ભાભી છે ને ઘરમાં રેડ પાડીએ. શું કેવું? તિજોરીની ખબર વગરની ચાવી લઈને બરાબર છે, એવું જ કરવાનું છે. એકવાર તિજોરીમાં રેડ પડશે ને પછી જુઓ પપ્પાને જેને હાર્ટ એટેક ના આવી જાય ને તો મને કહેજે. એટલે પપ્પાને હાર્ટ એટેક આવશે કે અમને? એલા કઈ આમ નથી પડતી. હલો, હા હા બાપુજી બોલો. કેમ આમ બજાર વચ્ચે બેઠા છો? બજાર વચ્ચે એટલે આપણા ઘરની બહાર બેઠી છું. એટલે આ બજારમાં આ રીતે બેઠા તમને શરમ ન લાગે? કોઈ જોવે તો કેવું લાગે? એમાં શું છે પપ્પા, હું અહીંયા બેસીને છે ને તમારો ફાયદો જ કરાવું છું. કેમ એટલે કે જો હું ઘરમાં બેસું, રૂમમાં બેસું તો પંખો ચલાવું, એસી ચલાવું અથવા તો લાઇટ ચલાવું, એટલે પાવર બિલ ખોટું બળે ને. એના કરતાં અહીંયા બહાર બેસું તો મસ્ત ઠંડો પવન આવ્યા કરે, શાંતિથી બેસી રહેવું. ફાયદો તો બરાબર છે, પણ આમ બજાર વચ્ચે બેસીને છે ને તમે મારું નાક કપાવવા ઊભા થયા છો. તો પપ્પા, જ્યારે હું ચાલીને શાકભાજી લેવા જાઉં છું, માર્કેટ જાઉં છું, નાની મોટી વસ્તુઓ લેવા જાઉં છું, ત્યારે આજુબાજુવાળા બધા મને પૂછે છે કે આટલા પૈસાવાળા થઈને તમે આવી રીતે ચાલીને જાઓ, સારું નથી લાગતું. ત્યારે મારું પણ નાક કપાય છે, પણ એ વસ્તુ તમે સમજવા ક્યાં તૈયાર છો? અમે ચલાવીએ જ છે ને બધી વસ્તુ. અરે એ તો માર્કેટમાં બધી બાઈઓ હાલીને જ જાતી હોય, પણ તમે રોડ વચ્ચે બેહો તો લોકોને શું થાય કે આ ફલાણા ભાઈ ઘરમાં લાઇટ કે પંખા ચાલુ નહીં કરવા દેતા હોય એટલે બાઈઓ બહાર બેસે. બહાર ન બેસાય. તમને એક વાત કહું, આ સામે પેલા ગીતાબેન છે ને, એમણે કાલે મને લિફ્ટ આપી હતી એમની કારમાં. મેં પૂછ્યું ક્યાં જાઓ છો? તો મને કહે હું શાકભાજી લેવા જાઉં છું. મેં કહું તમે તો જબરા કહેવાઓ, શાકભાજી લેવા એ કારમાં જાઉં છું. એટલે તમે ભૂલો છો કે બધા હવે ચાલીને જતા હોય. એ ચાલીને જવાનો જમાનો જૂનો હતો, તમારા વખતનો હતો. હવે બધા છે ને એક્ટિવા અથવા તો ગાડીમાં જ જાય છે. ના, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તો આ ઘરમાં જે હું જે રૂઢી કહું ને એ પ્રમાણે જ તમારે જીવવાનું રહેશે. એટલે બહુ એવા ખોટા સપના નહીં જોતા તમે. નથી જ જોતા ને સપના, એટલે તો મૂકી દીધી ને વાત. આ તો તમે મને શીખવો છો ને એટલે હું તમને જરાક વાત કરું છું કે ભાઈ અમને પણ 4 લોકો પૂછે છે ને ત્યારે અમારું પણ નાક કપાય છે. હવે હાલીને જતા હોય એમાં કાંઈ નાક ન કપાય. તમે જુઓ, હા ભલે એ જેની પાસે હોય એ લઈને જાય છે વાહનો, બાકી 90% બૈરાઓ હાલીને જ જતા હોય. એમ કાંઈ શાક માર્કેટમાં હાલીને જવામાં કાંઈ નાક ન કપાય. જેની પાસે હોય છે એ તો લઈને જાય છે ને, તો આપણે એ લઈ આવીએ. એવું વિચાર લેવાનું કે 2 મહિના ગોવિંદનો સેલેરી નથી આવ્યો અને એક્ટિવા લાવી દઈએ તો અમે પણ લઈને જઈ શકીએ ને. હવે હું આ મારા ચશ્માના કાચ બદલવામાં 6 મહિના વિચાર કરું છું અને તમે ગાડી કરો છો, મોપેડ લેવું છે. અરે આવું બધું ના વિચારાય. રૂપિયા બચાવ્યા હશે ને તો ભવિષ્યમાં કામ લાગશે. પણ ભવિષ્યમાં ક્યારે કામ લાગશે? અમે તમારા જેવા થશું ત્યારે પછી રૂપિયાનું શું કરશું? અત્યારે જ જો તમે આ રીતે પૈસા ઉડાવશો તો આવનારી પેઢી મતલબ તમારા બાળકો કેવી જિંદગી જીવશે? એ તો મને અત્યારે જ ફિકર થાય છે કે અત્યારે અમે જ નથી વાપરી શકતા તો બિચારા અમારા બાળકોનું શું થશે? બિચારાઓ રમકડા વગર મોટા થઈ જશે. અમે વયા જઈએ ને પછી તમારે જે સૂટથી વાપરવું ને એ વાપરજો. બાકી અમે છીએ ને ક્યાં સુધી હું કહું ને એટલું જ કરવાનું રહેશે ઘરમાં. હા, તો અમે પણ કંઈ મોટી કાર કે એવી બધી વસ્તુની માંગણી નથી કરતા. જે જરૂરિયાતની વસ્તુ છે, જે ઘરને કામ લાગી શકે એવી વસ્તુ છે એની જ માંગણી કરીએ છીએ. પણ તમને એ પણ વ્યાજબી નથી લાગતું તો શું કરવાનું? હા, તો મોપેડ કેટલાનું આવે? 80 થી 90 હજાર. 80 થી 90 હજાર. અને આ કાચ કેટલાના આવે? 50 થી 100 રૂપિયાના. તો એમાં હું વિચાર કરતો તો 80 થી 90 હજાર રૂપિયા તમારા હાથમાં આવે એવું તમે માનો છો? એ જ મને વિચાર આવે છે. એટલે જ તો અમે બાળકોનું વિચારતા જ નથી અત્યારે કે તમે છો ને ત્યાં સુધી તો અમારા બાળકોનું પણ પ્લાનિંગ નહીં થાય. કારણ કે બિચારા અમારા બાળકો રમકડા વગર અને સારા કપડાઓ વગર મોટા થઈ જશે. કહેશો કે આ પેલા માસીની છોકરી છે ને એ દઈ ગઈ છે ને એ ગોદડીઓ વાપરો, એમાં તો મોટા થશે જ છોકરાઓ. એટલે એના કરતાં તો છે ને બાળકો હમણાં નહીં લાવીએ ને એ પોસાય. અરે અમારા ગોવિંદને એ મોટા થયા ને વગર રમકડે જ મોટા થયા છે. કંઈ રમકડા હોય તો જ બાળકો મોટા થાય છે એવું નથી. પણ એ જમાનો અલગ હતો. તમે જમાના સાથે છે ને બદલાવો ને તો સારું રહેશે, નહીં તો આ તમારો સ્વભાવ છે ને એક દિવસ તમને એકલા પાડી દેશે. જમાનો અલગ, જમાનો એનો એ જ છે. ફક્ત માણસના વિચારો બદલાય છે. થોડાક પૈસા ભાળી જાય ને એટલે બાકી પૈસા ન હોય ને તો ખબર પડે.
હા એટલે તો કહે છે કે છે તો એ ખબર પડે જ છે, નહીં હોય તો હું ખબર પડવાની હતી. અમારે તો હોય ના હોય બંને સરખું જ છે. સારું, હવે અંદર જઈને બેસો. અહીંયા નથી આપણે પ્રદર્શન કરવું. જાઓ. પોતાનું પ્રદર્શન એ પ્રદર્શન. મોટા ભાઈ, આવી રીતે મૂછને આમ તાવ ના દો, ઊંચી ના કરો. નીચી તો થઈ જ ગઈ છે ઓલરેડી. શું નીચી થઈ ગઈ છે લા? કેવી વાત કરે છે તું? ઘરમાં ચાલે છે તમારું કે મારું ક્યારેય કંઈ? હા, આપણી પત્ની હું કેટલા સમયથી જીદ કરે છે, આપણે ક્યારેય પણ એમની ઈચ્છાઓ પૂરી કરી શક્યા છીએ? ઈચ્છાઓ પૂરી તો મને એવું લાગે છે કે તારા ને મારા બાપુજી આ દુનિયામાંથી જશે ને ત્યારે જ થશે. તોય નહીં થાય. મને લાગે છે કે ભૂત બનીને બાપુજી આ ઘરમાં આવશે અને પછી પણ બધાના ઉપર જેવી જોવું કમી ચલાવે છે એમ બધાના ફંડમાં આવીને જોવું કમી ચલાવશે. પણ શું કરી શકીએ? આપણો બાપ છે, આપણે કંઈ મારી તો ન શકીએ ને. તમે મોટા છો, તમે કંઈક કહી શકો. હા, તમે વિરોધ કરશો ને તો તમારી બાજુમાં તમારા પડખે હું ઊભો રહીશ. અરે મોટા ભાઈ, એક વાર ઊંચા અવાજે બાપુજીની સામે બોલો તો ખરા. ક્યાં સુધી આ બધો અન્યાય સહન કરતા રહીશું? અરે બાપુજીની સામે કેટલી વાર કહ્યું છે, એમની સાથે કેટલી વાર વાત કરી, પણ હંમેશા એ પોતાની જીત પર અડેલા હોય છે, બરાબર. અને આપણે વધારે કંઈ કહેવા જઈએ તો બાપ છે ખીજાઈ જાય આપણને. ખીજાઈ જાય? હવે કે આપણે નાના નથી. મને લાગે છે કે આવનારા 1-2 વર્ષની અંદર તમારી ઘરે ને મારી ઘરે તે પારણું બંધાઈ જશે. હવે આપણા બાળકો આપણને આવી હાલતમાં જોશે. હા, આમ તો કહું ને તો તમે અને હું આપણે આ ઘરમાં ગુલામની જેમ રહીએ છીએ, ગુલામની જેમ. મતલબ કે બાપુજી જેટલું કહે એટલું કામ કરવાનું. બાપુજી કહે મને પગાર આપી દો તો પગાર એના હાથમાં આપી દેવાનો. આપણી પત્નીઓ હા માંડ કરીને 200, 500, 5000 રૂપિયા જો માગવા હોય ને તો પણ શરમ આવે છે બિચારીઓને. અરે મારી પત્નીએ ક્યાં મોટી ડિમાન્ડ કરી હતી? ખાલી 10,000 રૂપિયા. 10,000 રૂપિયા રોકડા માગ્યા. એમાં પણ બાપુજીએ એટલું સંભળાવ્યું છે ને, 10,000 તો થઈ છે, 10 રૂપિયાની પણ ઓકાત નથી રહેવા દીધી આખા ઘરમાં. તારી વાત સાચી છે. અને બાપુજી તો આપણી તો શું, બાની એ વાત નથી માનતા, બાને ગમે એમ બોલી દે છે. અને ચાલ જવા દે, એક કામ કરીએ, બાપુજીને ક્યાંક સારા આશ્રમમાં મૂકી આવીએ, જેથી કરીને એમની થોડી અક્કલ ઠેકાણે આવે. કોઈ સારા વિદ્વાન હોય ને, સારી બુદ્ધિ આપતા હોય એની પાસે. એની બુદ્ધિને પણ જેને ભંગ કરીને આવે એમાંના છે બાપુજી. હા, કોઈનું ક્યારેય કંઈ ચાલવા નહીં દે. ત્યાં જઈને આખો આશ્રમ માથે લે છે ને તો આશ્રમવાળા સામે ચાલીને ઘરે મૂકીને જશે. મને તો એવું લાગે છે આમને આમ રહેશે ને તો આપણે આશ્રમમાં જવું પડશે. તમારું તો ઠીક છે, મારે તો જવું જ પડશે. મારી પત્ની ભણેલી ગણેલી છે, એજ્યુકેટેડ છે. હા, એ જો બાપુજીની સામે પડશે ને તો મોટા ભાઈ પ્લીઝ, પછી મને નહીં કહેતા મારાથી કંઈ નહીં થાય, હું કોઈને બચાવી નહીં શકું. મને કહેતી હતી કે પોલીસ કેસ કરવો છે મારે. હવે જો બાપુજી ઉપર પોલીસ કેસ થશે તો? આમાં પોલીસ કેસ કરવાની ક્યાં વાત આવી? આ નાની બાબતોમાં પોલીસ કેસ માનવા પડવાનું હોય? અને વહુને કે થોડીક નિરાત રાખ, બરાબર. અને એવું હોય તો થોડાક દિવસ તું વહુને લઈને એના ગામ જઈ આવ. જઈ આવ? આટલું બધું ઇઝી છે? અરે ઘરમાંથી 5 રૂપિયા વાપરવા હોય તો પણ પપ્પાને પૂછવું પડે છે. હવે ગામડે જવા માટે હજારો રૂપિયાનો ખર્ચો થશે, બાપુજી આપશે મને કંઈ? અરે પણ એટલા તો તારી પાસે હશે જ ને, પગારમાંથી કટકી તો તું મારો જ છો ને. ક્યાં બધો પગાર બાપુજીને લાવીને આપો છો? કટકી મારી? શેની કટકી મારી? મેં જેટલી કટકી લાગી હતી ને બધી કટકી મારી બૈરી લઈ લે છે. મારી પાસે 1 પણ રૂપિયો વધ્યો નથી. અને બૈરી પાસે માગીશ ને તો એ સામે મને વ્યાજે રૂપિયા આપે છે. હા, ભણેલી ગણેલી છે એટલે એ તો એનો ફાયદો ઉઠાવવાની જ છે. એક કામ કરતા જવું હોય ને તો 2000 મારી પાસે પડ્યા છે, લઈ જા. લઈ જા. પછી પાછું આ ઘરમાં મારે નથી આવવાનું ને, અલગ જ ઘર વસાવી લેવાનું છે ને. થોડાક દિવસ હરી ફરીને આવ ને, રિલેક્સ થઈ જશે. અરે તલવાર પડી છે કબાટની અંદર, તલવાર પેલી કાંટી ગયેલી દાદાના દાદા વખતની તલવાર છે ને, એ કાઢશે બાપુજી. હા, લઈને વાહે તોડશે, મારી નાખશે, એ વાત અલગ. એ તલવાર હવે ન હાલે, તું તલવારની ચિંતા નહીં કર. ઠીક છે, હવે તું આટલું બોલીને મારું માથું દુખી નાખ્યું. એક તો આ બાપુજી, ઉપરથી મારી બાયડી, અને ઉપરથી તું. આખી જિંદગી દુખાઈ ગઈ છે મારી. મને કઈ વિચારો નથી આવતા. મને એમ લાગે છે કે હું ગાંડો થઈ ગયો છું. આમ દિવાલ જતી હોય ને તો દિવાલને પણ પૂછી લઉં છું કે ભાઈ ભટકાઈશ તો તને વાગશે નહીં ને, પછી બાજુમાં ચાલું છું. આવી પરિસ્થિતિ છે મારી. થાય અને શું થાય? આ દાઢી વધી ગઈ છે. જુઓ, ટૂઠા નીકળ્યા છે, ટૂઠા. દાઢી કરાવવાના પૈસા નથી દેતા.
ફેશન છે બકા, એટલે કોઈને શંકા ન જાય કે એની પાસે પૈસા નથી. હવે તો આટલી મોટી કરશે ને તોય તો તને એમ ન કહે કે ભાઈ પૈસાની તકલીફ છે. એવા તો ને પપ્પાનો પક્ષ લેવાનો મારો મગજ જાય છે આપે. પપ્પાને કઈ કહી નથી શકતો પણ તમને કહી શકું છું. સારું ચાલ, હવે તું બોલીને મારો મગજ પકી ના રોવાનું બાકી રહ્યું છે ખાલી. હવે મને સુવા દે, માથું દુખવા લાગ્યું યાર. સુઈ જાઓ તમે. તમને ક્યાં પડી છે કઈ? બધાનો ઠેકો મેં જ લીધો છે આખા ઘરમાં. હા ભાઈ, આજે ફુરસદ મળી તને મારી હારે વાત કરવાની? સારું કહેવાય કે આજે ફુરસદ મળી છે ને. નકર આ મારા બાપુજી આ દિવસે કામ કરાવે અને રાત્રે પાળીએ તે કામ કરવા મોકલે એમાંના છે. કાંઈ એવું બોલે છે એના માટે? શું ભા, હું તમને શું કહું? અરે હમણાં બાપુજીએ આ કંઈ જોવું કમી કરી છે મારા ઉપર. મને કહે કે તારે રવિવારની પણ રજા નહીં લેવાની, રવિવારે કામે જતું રહેવાનું. એના મિત્રને ત્યાં એક્સ્ટ્રા કામ કરવા માટે મને રાખ્યો છે. બોલો, ત્યાં જઈને બધી વાતચીત કરી આવ્યા છે. નોકરી માટે? તો પછી મતલબ કે મારે તો હવે અઠવાડિયામાં એકાદી રજા આવતી હતી ને, એ રજા પણ જશે. તાર ના ન પડે? ના પાડી, પણ માને તો મારા પપ્પા થોડી કહેવાય. હા, મને કહે છે કે જ્યાં સુધી મારી મૂછો છે ત્યાં સુધી તારે કામ અને મહેનત તો કરવી જ પડશે. બા વિચાર કરો, આટલી જોવું કમી ચલાવી રહ્યા છે. અરે હું દીકરો છું કે નોકર છું, મને કંઈ નથી સમજાતું. અત્યાર સુધી તારા બાપુ કરકસર કરતા હતા, માન્યું. 2 પૈસા બચાવતા હતા, માન્યું. પણ દીકરાઓ એક દિવસની રજા ન પાડે, વહુ હારે ફરવા ન જાય, આ તે કેવો સ્વભાવ એનો? ફરવા? મને લાગે છે કે આ ઘરમાંથી ફરવા જવું ને એ માત્ર ને માત્ર એક સપનું બની રહેશે. બા સાચું કહું ને તો મારી પત્ની સાથે આમ શાંતિથી બેસીને કોઈના ઘરે બેસવા માટે પણ હું નથી ગયો એવું મને નથી સાંભળતું. છેલ્લા 1 વર્ષથી ક્યાંય નથી ગયો. તમે વિચાર તો કરો. હા, મને શું કે ખબર છે, તારે જેને ઘરમાં રહેવું હોય ને ત્યાં સુધી દાઢી નહીં કરાવવાની, વાળ નહીં કપાવવાના, ભલે વધતા બહુ સારો લાગીશ, જૂનવાણી જમાનાના હીરો જેવો લાગે છે, એમ કરીને દાઢી પણ નથી કરાવવા દેતા. તાર ન કહેવાય? મોઢામાં તને જીભ નથી આપી? મારી સામે તો બોલે છે, એને ન કહેવાય કે તમે તો દાઢી કરાવો છો દર અઠવાડિયે, તો તમે કેમ કરાવો છો? ટીપ ટોપ થઈને ફરે છે. નવા બૂટ હોય છે, ઇન્સર્ટ પ્રોપર કરેલું હોય છે, કપડાં પણ નવા નક્કોર પહેરે છે. તમને ખબર છે આ પેન્ટ મેં છેલ્લા 1 મહિનાથી પહેરેલું છે. 2 વાર ધોવા કાઢ્યું છે. અને જે દિવસે નાઇટ ડ્રેસનો લેંઘો પહેર્યો એ દિવસે પેન્ટ નહીં પહેરવાનું. કારણ કે નવું લઈએ અથવા તો બીજું પેન્ટ વાપરીએ તો પાવડર બગડે, પૈસા બગડે, અને બાપુજીને જો ખબર પડે તો માર પડે, એ વાત તો અલગ. પણ દેવાંગ, આ તારા બાપુ તમારા 2 ભાઈઓ સાથે આવું કરે એ તો માન્યું. હું તો એની બાયડી છું ને, પરણીને આવી આટલા વર્ષો થયા. હમણાં છેલ્લા કેટલાય વખતથી આ જો આનો રંગ ઉડી ગયો છે હાવ. અને મેં એમ કીધું કે મને એક બ્લાઉઝ કરાવવું. મને કે હું છે આ ફાઈટું થોડું હાલે છે ને, હલો. હવે જે મને નથી સારી રીતે રાખતા અને પોતે નથી મને સારી રીતે નથી રાખતા, એ તમારું તો શું વિચારે? અને હું તો કહું કોઈને કહેતો નહીં, પણ આ તમે લોકો કમાવ છો ને એમાંથી થોડા મૂકો બાજુમાં, અને બાકીના જ એને દ્યો, તો જ 2 પૈસાની બચત કરી શકશો. થોડા? અરે પૈસાનો હિસાબ અમારી પાસે નથી હોતો ને, એટલો એમની પાસે હોય છે. મને કહે કે તે આટલા રૂપિયા આ જગ્યાએ વાપર્યા છે, આટલા મહિનામાં આ ગયું છે, પેલું ગયું છે, આટલું મેન્ટેનન્સ ચડ્યું છે, બધું 1 રૂપિયાનો હિસાબ હોય છે. અરે મશીનો કાચા પડે એમની આગળ તો એ એટલી ગણતરી કરે છે. અરે બા, એ વ્યક્તિની પાસે અમે કેવી રીતે થોડા રૂપિયાની કટકી મારી શકીએ? પણ તમે લોકો મૂર્ખા નથી બેવભાઈ? તમારો જે પગાર છે ને, પગાર હું કેમ કહું છું કે મારો આટલો 40,000 પગાર છે, 30,000 ન કહેવાય? 10,000 બાજુમાં ન મુકાય? મેં તો કીધું જ નહોતું કે મારો પગાર આટલો છે, મને તો ખબર જ હતી. આમાંથી જો થોડી ઘણી કટકી લાગશે ને તો મારું ઘર પરિવાર સરખો ચાલશે. પણ આ પપ્પા ઓફિસે આવીને શેઠ પાસેથી આખું પગારનું લિસ્ટ માગીને લઈને આવ્યા. મારો પગાર તો ખબર છે, મારી આજુબાજુમાં 3-4 કર્મચારીઓ બીજા કામ કરે છે ને એનો પગાર પણ એમને ખબર છે. મને લાગે
મને લાગે છે કે અમે બે જાવું તો જાણ છાતે બાંધીને જવાના હતા રૂપિયા. અરે છોકરા વાપરશે ને તો છોકરાઓ તમને યાદ કરશે. નહીં તો જશું ને અમે તો તમે છેલ્લે કૂતરાને પાણી નહીં પાવો અમારા નામનું. નરક બની ગઈ છે જિંદગી, નરક. મને છે ને એવું લાગે છે કે આ મારી પત્ની છે ને એ હવે મારી સાથે નહીં રહે. એટલા બધા લડાઈ ઝઘડાઓ બંને વચ્ચે થઈ રહ્યા છે. અને આ વખતે તો સાફ શબ્દોમાં કહ્યું છે કે હવે જો પપ્પા પૈસા નહીં આપે ને તો ડિવોર્સ પાક્કા છે. તો તારો બાપુ ઓર રાજી થશે. હા, એક જણનું અનાજ બચશે, પણ એને એટલી દયા નહીં આવે કે મારા છોકરાનું શું થાય ને એની જિંદગીનું શું થશે. 28 વર્ષે હું વિધુર થઈ જઈશ, વિધુર. મારી પત્ની મને છોડીને જતી રહેશે. બા સમજાવો ને બાપુજીને કંઈક. એ અક્કલ વગરનું. તારી બાયડી તને છોડીને પિયર જતી રહે ને તો તું કાંઈ વિધુર ન થઈ જાય. વિધુર એ થઈ જાય જેની બાયડી મરી જાય. એટલે તારી બાયડી માટે તો તું સારું વિચાર. શું વિચારું, મને તો કંઈ સમજાતું નથી. અત્યારમાં છે ને બા, આ મગજ છે ને મગજ કામ કરવાનું બંધ કરી દીધું છે. કંઈ સમજાતું નથી. હવે જો મને લાગે છે કે બાપુજી જો વાત કરતા પાડી જશે ને તો પણ મને 3-4 કામ એક સાથે ચીંધી દેશે. એના કરતાં હું જાઉં છું. જા અને એવું લાગશે ને તો હું એને સમજાવીશ. સમજાવજો બા, સમજાવજો. હા તમે એક જો મારી આશાનો ઓટલો. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આને બાપુને શું કહેવું? હાવ હદ વટાવી દીધી છે ને. છોકરાને 2 પાળીઓમાં નોકરી કરવાનું કે. સીતા, એક તો ઘરનું કામ કરો અને પછી આવી રીતે બહારનું બધું લેવા જઈએ. હું તો એટલી થાકી જાઉં છું ને. આજે તે મને કીધું ને તો વોક કરવા આવી, બાકી મને વોક કરવા નીકળવાનું એ મન નથી થતું. એક વાત કહું ભાભી, સિરિયસલી હું એટલી કંટાળી ગઈ છું ને 4 દિવાલની વચ્ચે કે મને તો ઘૂંટણ થાય છે. મારા પપ્પાના ઘરે ક્યારેય હું આવી રીતે નથી રહી. અને દેવાંગને તો કંઈ બોલવું નથી. મારી સામે આવડી જીભ કાઢે છે બહાર, અને પપ્પાની સામે આવડું અમથું મોડું થઈ જાય છે. પણ આ તો પહેલાંથી જ છે ને. નથી ગોવિંદ કંઈ બોલી શકતા પપ્પાની સામે, કે નથી દેવાંગભાઈ કંઈ બોલી શકતા. અને આપણે જો જરાક જોર બોલીએ તો તમને આ સારું નથી લાગતું એમ કહીને પપ્પા ચૂપ કરાવી દે. ભાભી જો આજે આપણે બહાર આવ્યા છીએ ને તો અહીંયા કોઈ સાંભળતું નથી. હું તમને સાફ એક વાત કરવાની છું, સ્પેશિયલી. બોલને. અને મેં છે ને જો દેવાંગને પણ કરી જ છે આ વાત. જુઓ, હું એવું કહું છું કે આ પપ્પા આપણને સામેથી તો જો પૈસા નથી આપતા. પૈસાની જરૂર તમને પણ છે જ ભાભી, છે ને? છે જ ને. હા. મારે તો પહેલા એક ગાડી લેવી છે યાર. આ ચાલીને બધું માર્કેટનું બધું લેવા જવાનું મારે. હું કંટાળી જાઉં છું. એટલે જ ને. તો જો એક ગુડ આઈડિયા છે ભાભી, જો સપોર્ટ કરો તો છે ને. આ પપ્પા જો આટલા બધા પૈસાનું શું કરશે? અને આ કબાટને તાળું મારી અને એની પાસે ચાવી રાખે છે. તો આ આઈડિયા મને એવો હતો કે પપ્પા રાત્રે સૂતા હોય ને તો ખબર વગર ચાવી લઈ અને બધા પૈસા છે ને લઈ લેશું આપણે. એટલે તું ચોરી કરવાની વાત કરે છે? ભાભી ગાડી થઈ ગઈ છે તું. ભાભી અરે પ્લીઝ તને કઈ ખબર પડે છે? ભાભી પ્લીઝ ચોરી કરવાની. ઘરમાં ચૂપ પણ ઘરમાં ભાભી દિવાલોને પણ કાન હોય. મેં તમને પહેલા કીધું છે ને, તમે બોલતા નહીં કઈ. શાંતિ રાખો. હે ભગવાન, પણ ચોરી મરાવી નાખતો તમે મને. ચોરી ભાભી તમારો સપોર્ટ કરું છું તો પણ તમે આવું કરો. એ ચોરી નથી, એ ચોરી નથી. જો પપ્પા સામેથી તો પૈસા આપવાના જ નથી અને આપણે એમનેમ નથી કરવાનું. મેં આ વાત દેવાંગને કરી છે. અને પાછળથી આપણે પપ્પાને કહી દેશું કે હા એ પૈસા તો અમે લીધા હતા. એટલે મને કઈ સમજ નહીં પડી. એટલે એવું જ કે એ પૈસા છે ને આપણે લઈ લઈએ, આપણી પાસે રાખશું અને પછી છે ને ઘરમાં છે ને એમ એવું કહેશું કે એટલે પપ્પા તો ચાવી ખોલીને પૈસા તો ગણે જ છે રોજ એને તો જોવા જોઈએ જ છે. ચેક કરશે એટલે પૈસા નહીં મળે એટલે પપ્પાને થશે કે પૈસાની ચોરી થઈ ગઈ છે. સમજાયું તમને? એટલે ચોરી આપણે નથી કરી. આપણે ખાલી પૈસા લેવાના છે હા, અને પછી પાછા પપ્પાને આપી દેવાના છે. હા તો ઠીક. એટલે મને એટલે કે પપ્પા તારું મગજ હટી ગયું કે શું? હા નહીં હા, ઠીક છે. એટલે છે ને અને પછી પપ્પાને આપણે એવું કહેવાનું છે કે જો પપ્પા તમારા અહીં ના રહ્યા અને અમને અહીં ના આપ્યા, આ તમને શું ફાયદો થયો? એ સાચી વાત. બરાબર. હા બાને છે ને પપ્પાને થોડીક બુદ્ધિ તો આવશે. હા, એવું જ કરીએ. પણ મને તો ડર લાગે યાર પપ્પાના પાસેથી પૈસા કઈ રીતે કઢાવવા આવી રીતે. જો ભાભી તમે મને નો ડરાવો, મહેરબાની કરીને તમને કહું છું પ્લીઝ. ઠીક છે. એક કામ કરીએ, પપ્પા જ્યારે મંદિરે જશે ને ત્યારે આપણે આ કામ કરી લઈએ. ચાવી લઈને જાય છે, યાદ છે? અરે કંઈક બહાનું કરીને ચાવી ભૂલાવી દેશું આપણે. કંઈક કામ આપી દઈશું. ખિસ્સામાંથી કાઢે છે. આ પ્લાન ભાભી, આ પ્લાન છે ને રાત્રે 12 વાગ્યા પછીનો છે. પપ્પા ઘસઘસાટ ઊંઘમાં સૂતા હોય ને ત્યારે આ વસ્તુ કરવા જેવી છે, બરાબર છે? ત્યાં સુધી આ કરવા જેવી નથી. તો પછી તું ને દેવાંગ આ વસ્તુ કરી લેજો.
હા એટલે હું જોડે રહીશ હું જોડે જ છું તમારી. આપણે જોડે આ કામ કરશું. 12 વાગ્યા પહેલા સૂતા છો ને તો તમે જોઈ લેજો. ના, પપ્પા ના. પાસે જઈને કહી દો કે ભાભી પૈસાની ચોરીનો પ્લાન બનાવે છે. ઓ, જો એટલે તમે તું મારા નામ પર ચડી ખાશે એમ ને? ના આપણે સાથે આ કામ કરશું. નહીં સુઈ જાવ ને 12 વાગ્યા પહેલા. ના તું ફોન કરજે ને, હા. હું જાગતી જ રહીશ. આપણે ફોન પર વાત કરીએ. ઓકે. ના એના કરતાં તમે છે ને રાતે મારા રૂમમાં આવી જજો નહીં તો હું તમારા રૂમમાં. સારું. હા એવું કંઈ બરાબર. કરીએ. હા. હું સુવા નહીં દઉં તમને. પછી ગોવિંદને શું કહેશું? એને હા એને વાત કરી દેવાની. એ તો દેવાંગ સપોર્ટ કરે છે તો એ પણ કરશે જ ને. ને ગોવિંદ પછી ના પાડવા બેઠા તો એને હું ગુજરાતીમાં સમજાવું છું. ઠીક છે, જોઈએ. મારે જ બધાને ભણાવવાના છે આ ઘરમાં. ચાલો હવે ઘરે. હા ચાલ હવે. ગોવિંદ, દેવલાની બા, બધા બહાર આવો તો. અરે લા, સંભળાય. શું થયું બાપુજી? કેમ આટલા બધા ઉતાવળા થાવ છો? હા બાપુજી, કઈ તકલીફ થઈ? મને કામ બોલાવી? હા, કંઈ પ્રોબ્લેમ નથી ને? તો ફટાફટ હું એમ્બ્યુલન્સ તો ફોન કરું. આ ઉપર તેજોરી ખુલ્લી છે અને મારી પાસે રૂપિયા નથી. ચાવી કોની પાસે હતી? ચાવી તો બાપુજી અત્યાર સુધી તમે ક્યારે તિજોરીની ચાવી અમને બતાવી પણ છે કે તિજોરીની ચાવી કેવી હોય છે? અરે પણ હું જ્યાં મૂકું છું ને ત્યાં ચાવી પણ નથી અને તેજોરી ખુલ્લી છે. અને તમે તો મને વચ્ચે એમ કહેતા હતા ને કે મારી જનો યારે બાંધીને રાખું છું, તો ક્યાં ગયું ઈ? અરે પણ આજ મારે ત્યાં મુકાઈ ગઈ છે. તો એ તમારી ભૂલ ને, એમાં અમને હું કામ તમે કહો છો? એટલે તિજોરી આખી ખાલી થઈ ગઈ છે તમે એમ કહેવા માંગો છો? હા, જોયું ને ગોવિંદ, આ તિજોરી ખાલી થઈ ગઈ. નહીં પૈસા એ વાપરી શક્યા, નહીં આપણે વાપરી શક્યા. તો કેટલા વખતથી કહેતી હતી કે આપણે વાપરવા માટે રૂપિયો નથી આપતા બાપુજી. હવે ખાલી- પૈસા ગયા ને, ખાલી થઈ ગઈ એટલે આ ઘરમાંથી કોઈ કાંઈ બીજો ન આવે. બીજો નો આવે એટલે તો તમને શું લાગે છે કે ઘરના જ ચોરી કરવા વાળા હોય? હા, તમને જ રૂપિયાની લાલ. અરે પણ ભાભી થયું છે શું અને શેનો દેકારો છે આ બધો? અરે આ બાપુજીની તિજોરીમાં જે પૈસા ભેગા કરતા હતા ને, હા. એ અત્યારે ખાલી થઈ ગઈ છે. માય ગોડ, તિજોરી ઘરેણાની ખાલી. અરે પૈસા ઘરેણા બધું જ ગયું અને ચાવી એ નથી મળતી. બાપુજી તમને ખબર છે છેલ્લા 8 વર્ષની કમાણી મેં લાવીને તમને તમારા હાથમાં આપી છે ને તમે અરે મેં મારા પરસેવાની કમાણી બાપુજી તમારા હાથમાં આપી છે. કોઈ દિવસ 1 રૂપિયો તમને પૂછ્યા વગર વાપર્યો હોય તો કહો. અને વાપરવા દે તો વપરાય ને. અમે કેટલા રૂપિયાની માંગણી કરી, ગમે ત્યારે પણ કઈ કહીએ કે આ વસ્તુ લેવાની છે તો ના જ હોય એમના મોંમાંથી. ખાલી 10,000 રૂપિયા મને ના આપ્યા ભાભી શોપિંગ માટે. 10,000 રૂપિયા. તું તમને ક્યાં 10,000 ની વાત કરસ? એ છે ને ઈ પોતે જો રોજ દાઢી કરાવી ફરે, અને આ છોકરાએ જો આજે 6 મહિનાથી વાળ નથી કપાવ્યા, દાઢી નથી કરાવી. ઠૂઠા. ઈ કે નથી મારી પાસે પૈસા. અને તમને ખબર છે બા, આ બાપુજી બધા પૈસા પગારના મારી પાસે લઈ લે એટલે હું લોકો પાસેથી અત્યાર સુધી કમસે કમ 80-90 હજાર તો મારે ઉધારી છે. ક્યાંથી આપીશ હવે? ગોવિંદ, તમે આ વાત તો મને કહેતા જ નથી ને. આટલા બધા રૂપિયાની ઉધારી કરી મોટા ભાઈ? થઈ જાય, 8 વર્ષની વાત છે. એ ભગવાન, હવે શું કરીશું? આ તો અરે છતે બધાની- પૈસે આપણે કંગાળ થઈ ગયા ને. જીવ બાળીને રૂપિયા ભેગા કર્યા હતા. હા, કોઈ દિવસ દીકરાના હાથમાં 1 રૂપિયો નથી આપ્યો. કોઈના શોખની ચિંતા નથી કરી બાપુજીએ. હા? છેલ્લે એક એક્ટિવા માંગી હતી કે બજાર જવા માટે બહુ તકલીફ પડે છે, એ નથી લેવા દીધી. ભાભી હવે એક રસ્તો છે, મેં તમને કીધું હતું ને. હા, આપણે આ કંગાળ ઘરમાં રહેવાનું થતું નથી હવે. હું તો બસ. મારા પપ્પાના ઘર. બસ સાંભળ મારી વાત. તે પણ મને ઘણી વાર ટોક્યો હતો કે આ છોકરાઓ રૂપિયા કમાય છે, 2 પૈસા છોકરાને વાપરવા આપો. પણ ધરાહાર હું ન સમજ્યો કે મને એમ હતું કે હું મૂડી ભેગું કરું ને તો ભવિષ્યમાં છોકરાઓને જ કામ લાગશે. ભવિષ્યમાં? અરે જે પૈસા અત્યારે કામ નથી લાગી શકવાના, એ ભવિષ્યમાં શું સાથ આપવાના હતા બાપુજી? અને જે પૈસા અમારું વર્તમાન નથી સુધારી શકતા તમે ભવિષ્યની વાત કરો છો. અને ભવિષ્ય કોણે જોયું છે? આપણે આજે છે એ તો દિવસ તો સારી રીતના ભોગવો, કાલનો વિચાર કરીને આજનો દિવસ બગાડવાનો આપણે. તમે જુઓ તો ખરા, આ છોકરાઓ જુવાન છે, વહુઓ વાળા છે, અને ઈ લોકો જો અત્યારે ઈ પૈસા નહીં વાપરે ને હરશે ફરશે નહીં તો મારી ને તમારી ઉંમર ન થાય ત્યારે જાય. હું ને તમે જઈ શકીએ છે અત્યારે? તો કેટલા વિચાર્યું કેમ નહીં? કેટલા વર્ષથી ગોવિંદ ફરવા એ નથી લઈ જતો. ડિનરના પૈસા કહું તો ડિનરના પૈસા એમ કે પપ્પા બાપુજી પાસે તે લેવા અઘરા છે. જો ભાભી અહીંયા એ જ હાલત છે. અને આમ પણ બાપુજી, દયા આવવી જોઈએ તમને, અમારા લોકો ઉપર દયા. અરે અમારી આંતડી કકડાવીને જે રૂપિયા ભેગા કર્યા હતા, આખરે ક્યાં ગયા એ રૂપિયા? બધા રૂપિયા 0 થઈ ગયા ને. મને બુક આપી હતી કે શૂન્યના સરવાળા બુક વાંચજે. હવે કરો શૂન્યોના સરવાળા.
તમારી વાત સાચી છે, હું સમજુ છું કે મારી એ બધી ભૂલ હતી, કારણ કે મને સમજાણું નહોતું કે હાચી મૂડી તો આપણા સંતાનો જ હોય છે, પણ મને તો છે ને હાચી મૂડી તો એ રૂપિયા જ દેખાતી હતી. કાંઈ વાંધો નહીં દીકરા, જે લઈ ગયું એ ભલે લઈ ગયું, આપણા નસીબમાં નહીં હોય. પણ હવેથી હું તમને છૂટ આપું છું કે તમે બંને ભાઈઓ કમાવ અને બંને ભાઈઓ જરૂર પડે ત્યાં વાપરો. અમારે કોઈ જાતનો હિસાબ રાખવો નથી. હિસાબ હોય તો રાખે ને, રૂપિયા હોય તો હિસાબ રાખો ને. હવે તો કંગાલ છીએ. પણ હવે નવેથી નવેસરથી કામે લાગો અને તમારી રીતે વાપરજો. 8 વર્ષ ગયા પાણીમાં. અને એક સોગન ખાવ કે આ છોકરાઓને રાત પાળી કરવા ક્યાંય નહીં મોકલો. ભાઈ ક્યાંય નહીં મોકલું, દિવસમાં જેટલું કમાય ને એટલામાં હાશકારો લેશું. બસ હવે મારે 1 રૂપિયો જોતો નથી કે નથી રૂપિયાનો હિસાબ જોતો. અને હવે બીજી વાત પપ્પા, કે પહેલા 2-3 મહિનાના પૈસા છે ને ગોવિંદ ભેગા કરીને મને એક્ટિવા અપાવશે. મેં તમને કીધું ને કે મારે કાંઈ નથી જોતું, તમે તમારી રીતે વહીવટ ને વ્યવહાર કરો. રાજી? માગશો નહીં ને પછી કાંઈ? ના ના નો જ માગું ને, હવે હું કામ તમને કીધા પછી હું થોડા જો માગું? બાપુજી, એ વાત ખોટી છે કે ન માંગો. સંતાન છે, અમે અમારી ફરજ છે કે તમારી જે પણ જવાબદારી છે અમે પૂરી કરીએ, પણ તમે સાવ કંટ્રોલ કરી લો એ વસ્તુ ખોટી છે. જરૂરિયાત અનુસાર માંગો, અમે તમને ના નહીં પાડીએ. હા, અને બાપુજી કદાચ વિચાર કરી લો કે આ જેટલા રૂપિયા ઘરમાંથી ગયા છે એ બધા ફરી પાછા તમારી આંખ સામે આવી જાય તો એ તમારા જ છે બેટા, હવે મારે એમાંથી કાંઈ જોવે નહીં. બસ હજી એકવાર બોલો. એ તમારા જ છે, મારે કાંઈ ન જોવે. હાલો બતાવી દો, જલ્દી કાઢ બધા રૂપિયા. બાપુજી, જોવા તો દે. અરે શું જોવા દે? હા હવે ઈ તમારા જ છે, બસ હવે મારે ન જોવે. મોટા ભાઈ લો. બધા ઘરેણા છે ને આપણા ઘરમાં જ છે, અને બીજું બધું બેંક બેલેન્સ અકાઉન્ટમાં મૂક્યું છે, અને આટલા પૈસા ઘરમાં રાખ્યા હતા. હાલે તારા એક્ટિવા માટે પૈસા. હા, અને આ મારે થોડાક પપ્પાને આપો. માંગો હવે 500 રૂપિયા. ના ના આટલા બધા નહીં જોવે બેટા, મને ખાલી 500 રૂપિયા વાપરવા. હાલો. બસ. ને 5-6 હજાર આપને. હિસાબ આપજો સાંજે. એવું કરો માં. પપ્પા તમે મને ઓળખી નથી આયખા. હું છે ને બહુ ડાઈ છું. પપ્પા વાત કરો. લુખ્ખા 40 રૂપિયા આપે એમ કરતા બહુ ડાય છે. જો 500 રૂપિયા સમજો વખાણ થાય મારા. સારું, ચાલો. બાને સાડી લેવા માટે. બેટા, મારું ધન તો મારા સંતાનો છે, મારે કાંઈ નથી જોતું. રાખો તમારી પાસે. સારું, ચાલો બા. હવે બા ના, મારી વાત સાંભળો. આ બધા પૈસા છે ને બાને આપી દો. હા, પણ બાના સપોર્ટ વગર તો અશક્ય હતું ને. બાને સાચવવા આપી દો. એ ના, આ પાછા માગી લે. નહીં માંગો પપ્પા, હવે માંગ્યા છે ને તો જોજો. આમાં નથી નાખવાના. આ હું રાખું કે આપી દઉં? રાખો. હવે જેમ જોઈએ તેમ બા પાસે લેતા રહેજો. અને બા તમે ના નહીં પાડતા પાછા બાપુની જેમ કે નહીં આપું. હું એના જેવી નથી. એટલે આ શું હતું હે? આ શું હતું? ક્યાંથી આવી ગયા? એ તમને સુધારવા માટેનું કર્યું તું. લ્યો, સુધરી ગયા. એટલે આ લોકોનું ષડયંત્ર. પ્લાનિંગ હતું. મારો પ્લાન હતો. શાબાશ. ડાયસ હોય તો ખબર જ હતી, પણ હળંગ ડાયસ હોય તો આ ચાલો ચાલો હવે પછી બાપુજી કહે છે ચાલો હું દાઢી કરાઈ આવું. હા, ઠૂઠા વધી ગયા છે. પૈસા હાલો, થેન્ક યુ. અને બા એમાંથી થોડાક મને આપજો તો હું પેલા તમે દાઢીમાં સારા લાગો છો, સાંભળો તો મારી વાત. હવે આ માણસ મારું કાંઈ કીધું નહીં કરે. એને દાઢી નથી કરાવવાની. હવે તારે પૈસા તો કરવાના. હવે એટલે પણ આલે એક્ટિવાને. લે, આટલા તારા. જે લાવવું એ લાવજે. તારી પાસે કાંઈ ન રાખ્યું? આ સંતાનો છે, વહુ છે, એ મારા જ છે ને. અને આ એટલે આ મારા જ છે. બાપુજી એક્ટિવા, હવે તો એક્ટિવા આવશે, તમને લઈ જઈશ આટો મરાવા. એ મને 10 રૂપિયા દેજો, લાલ સાંડલા લાવવાના છે. બધું ઠીક થઈ ગયું ને.